ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે પ્રકરણ 10નું ઉદાહરણનો પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. બર્નોલીનું સમીકરણ, વેંચ્યુરીમીટર, દબાણ તફાવત એ બધી માહિતીથી આપણે પરિચિત થઈ ગયા છીએ અને તમે એનું પુનરાવર્તન પણ કરેલું હશે. નોટ્સ પણ તમે બધાએ બનાવી હશે. 8મો દાખલો જરા જોઈએ. રકમ 2-3 વખત જરા સમજવા પ્રયત્ન કરીએ. એક આખા ભરેલા બોઈંગ વિમાનનું દળ 3.3 × 10⁵ kg છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ 500 મીટર સ્ક્વેર છે. પાંખો વિમાનની તે 960 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સમક્ષિતિજે ઉડ્ડયન કરી રહ્યું છે. પાંખોની નીચે અને ઉપરની સપાટી વચ્ચેનો દબાણ તફાવત શોધો. બી. પાંખની નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટી પરની હવાની ઝડપનો આંશિક વધારો કેટલો હશે એ આપણે શોધવું છે. હવાની ઘનતા 1.2 kg/m³ આપેલું છે, જેની કિંમત 9.8 મીટર/સેકન્ડ² લેવી છે. આપણે પ્રશ્ન સમજ્યા? વિમાનનું દળ આપેલું છે 3.3 × 10⁵ kg. પાંખો જે છે એની ઉડવા માટે પાંખો છે એના માટે, અને એ પાંખોનું ક્ષેત્રફળ સંયુક્ત રીતે ટોટલ 500 મીટર² આપેલું છે. એની ઝડપ આપી છે 960 કિલોમીટર/કલાક. આપણે એને સેકન્ડમાં ફેરવી દઈશું. પાંખોની નીચે અને ઉપર દબાણ તફાવત હોય, બરાબર ને? નીચે ને ઉપર દબાણ તફાવત હોય તો જ એ ઉપર ઉડી શકે. બીજું, પાંખોની નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટી પરની હવાનો ઝડપનો આંશિક વધારો કેટલો હશે? તો ઉપર ઝડપ વધારે હોવાની, નીચે આના સરખા થોડીક ઓછી હોવાની. તો નીચેની સાપેક્ષે ઉપરનો ઝડપનો વધારો કેટલો છે? કે અહીંયા પણ હવા જવાની, અહીંયા પણ હવા જવાની. તો એ સંદર્ભમાં નીચે કરતાં ઉપર ઝડપમાં કેટલો વધારો છે આપણે શોધવું છે. તો સૌપ્રથમ વિમાન ઉપર કેમ અપલિફ્ટ થાય છે, કેમ ઉડે છે? તો એમાં એકચ્યુઅલી જવાબદાર પરિબળ છે દબાણ તફાવત જ. શું? દબાણ તફાવતને કારણે જ એ અપલિફ્ટ કરે છે. હવે દબાણ તફાવત માટે લાગતું બળ બરાબર અહીંયા ΔP/A. P એટલે દબાણનો તફાવત. એકચ્યુઅલી આપણું સૂત્ર આવી રીતે છે ને કે દબાણ P બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. આના ઉપરથી Fને કરતા કરો તો F બરાબર P × A. અહીંયા P એટલે દબાણ તફાવત લખેલું છે, × A એટલે એનું ક્ષેત્રફળ જે આપેલું છે. હવે અહીંયા લાગતું બળ એટલે વિમાને જ ઉપર ઉપાડવાનું છે ને, તો વિમાનનું કુલ વજન બળ જ આવે. અને તમે જાણો છો વજન બળ W બરાબર mg બરાબર ΔP × A. તો બળ એ વજન બળ W જ છે, બીજું કશું જ નથી ને. W બરાબર આપણને ખબર છે, W બરાબર mg. અને આથી આપણને પરિણામ છે, પરિણામ અહીંયા લખેલું છે જો mg બરાબર ΔP × A. તો ΔP દબાણનો તફાવત કેટલો? તો mg/A. એ છેદમાં લાવી દો તો આપણું સૂત્ર થઈ જાય ΔP બરાબર mg/A. એમ દળ રકમમાં આપ્યું છે, તમે જુઓ કેટલું છે 3.3 × 10⁵ kg. જેની કિંમત કેટલી લેવાની છે? 9.8 લેવાની છે, મૂકી દો. અને એ ક્ષેત્રફળ આપેલું છે કેટલું છે? 500 મીટર² ક્ષેત્રફળ આપી દીધેલું છે, 500.
આના આધારે દબાણ તફાવત 3.3 ઇન્ટુ 10⁵ ઇન્ટુ 9.8 અપોન 500, તો દબાણ તફાવત છે એ 0.06468 ઇન્ટુ 10⁵ એટલે કે 6468 ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલું દબાણ તફાવત આપણને મળે. બરાબર? ઓકે, ત્યાંથી થોડા આગળ વધીએ તો હવે બળનું દબાણ આપણું પહેલું જે શોધવું હતું તે દબાણ તફાવત કેટલો થયો એ તો ખ્યાલ આવી ગયો. હવે શોધવું છે કે ત્યાં વેગનો તફાવત કેટલો હશે, ઉપર કેટલો વેગ વધારે, નીચે કેટલો વેગ છે તે. તો બર્નૂલીનું જે સમીકરણ હતું આપણું, તો એમાં દબાણ તફાવત એટલે આપણે ખબર છે P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો જી H1 બરાબર P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ રો જી H2. તો એ સંદર્ભમાં P1 માઇનસ P2 આપણે ડાબી બાજુ એક બાજુ લઈ જઈએ તો અહીંયા સમીકરણ જે મળશે એ P1 માઇનસ P2 બરાબર 1/2 રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર પ્લસ રો જી H2 માઇનસ H1. તો આપેલા જે સમીકરણની અંદર તમે જુઓ કે જે P1 માઇનસ P2 ને એક બાજુ જો લઈ જવામાં આવે બર્નૂલીના સમીકરણને આધારે, તો P1 માઇનસ P2 બરાબર રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર પ્લસ રો જી H2 માઇનસ H1 લખી શકીએ. કોના સંદર્ભમાં મેં કીધું? બર્નૂલીનું સમીકરણના સંદર્ભમાં કીધું. હવે અહીંયા પાંખો છે, હવે આ જમીનથી આ ઊંચાઈ ને આટલી ઊંચાઈ બહુ હાઇટમાં બહુ ફરક નથી હોતો એમાં, તો એ પદ જે છે H2 માઇનસ H1 ને અવગણવામાં આવે તો આખું છેલ્લું પદ છે એ કેન્સલ થઈ જાય. કે જમીનની સાપેક્ષમાં ઉપર અને નીચેનો ઊંચાઈનો તફાવત આપણે અવગણી દઈએ. તો હવે P1 માઇનસ P2 દબાણ તફાવત ઉપર અને નીચેના સંદર્ભમાં 1/2 રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. હવે V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર છે ના અવયવ કયા થાય? V2 માઇનસ 1 એક બ્રેકેટમાં, બીજા બ્રેકેટમાં V2 પ્લસ 1, પેલું A સ્ક્વેર માઇનસ B સ્ક્વેરના અવયવ જેવું A માઇનસ B ને A પ્લસ B. અહીંયા V2 માઇનસ 1 અને V2 પ્લસ V1. તો હવે આપણે શું શોધવું? વેગમાં ફેરફાર શોધવો છે ને, તો એ સંદર્ભમાં V2 માઇનસ V1 એ કરતાં કરો, V2 માઇનસ V1 એ કરતાં કરો તો આ તો છે 2 ΔP અને V1 પ્લસ V2 ક્યાં આવી ગયું? છેદમાં આવી ગયું. તો આપણને આવું પરિણામ મળે. 2 છે. હવે તમે જુઓ આ જે 2 છે ને એ આના નીચે લાવી દઈએ તો છેદના છેદમાં અંશમાં, તો અંશમાંથી નીચે લાવવા માટે છેદના છેદમાં અહીંયા 2 છે એ 2 ક્યાં આવી શકે? નીચે લાવી દેવાનો. તો ΔP છેદમાં રો V2 પ્લસ V1 અપોન 2. હવે V1 પ્લસ V2 અપોન 2 એટલે શું થઈ ગયું? સરેરાશ વેગ કહેવાય. શું કહેવાય? સરેરાશ વેગ કહેવાય ને. V1 પ્લસ V2 ભાગ્યા 2 એટલે વેગની સરેરાશ થઈ ગઈ. ઓકે, હવે આ વેગની સરેરાશ થઈ ગઈ છે, એમાં એના સંદર્ભમાં જો આપણે જો અહીંયા જોતા હોઈએ તો V1 પ્લસ V2 વેગ આપણને રકમમાં આપી દીધેલો છે. વેગ કેટલો આપેલો હતો? 960. હવે જોજો વેગ લગભગ આપણે હાલ સરખા લઈએ તો 960 વત્તા 960 ભાગ્યા 2 એટલે કેટલું થઈ ગયું? 960. તો એ સરેરાશ વેગ થઈ ગયો. ઓકે, હવે એનો વેગ હતો 960 કિલોમીટર પ્રતિ કલાક. 960 કિલોમીટર પ્રતિ કલાક. તો એ સંદર્ભમાં 960 1 કિલોમીટરના મીટર કેટલા થાય? 1000 મીટર. અને 1 કલાકની સેકન્ડ કેટલી થાય? 3600. તો હવે તમે જો અહીંયા 960 ગુણ્યા 1000 ભાગ્યા 3600 એટલે લગભગ 266.6 મીટર પ્રતિ સેકન્ડ જેટલી સરેરાશ ઝડપ એની હશે. કોની? વિમાનની. તો વિમાનની સરેરાશ ઝડપ
એટલે 960 જ આપણે લઈ લેવાના છે, કેમ કે રકમમાં કહી દીધું છે કે એની ઝડપ 960 કિલોમીટર પ્રતિ કલાક છે. આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દીધા. હવે આ પરિણામ છે એ ઉપલા જો સમીકરણની અંદર જો મૂકવામાં આવે તો V2 - V1 બરાબર સૂત્ર શું હતું? ડેલ્ટા પી. આ સમીકરણની અંદર ડેલ્ટા પી એટલે દબાણ તફાવત, જે આપણે અગાઉ શોધ્યો કેટલો હતો? 4668 હતો. પછી રો હવાની ઘનતા આપેલી છે 1.2 અને સરેરાશ વેગ એટલે અહીંયા 266.6. તો જવાબ આવે 20.21 મીટર પ્રતિ સેકન્ડ. તો વેગનો તફાવત કેટલો? તો વેગનો તફાવત 20.21 મીટર પ્રતિ સેકન્ડ જેટલો મળે. હવે V2 - V1 અપોન સરેરાશ વેગ V, આંશિક ફેરફાર જ્યારે લેવો હોય ને ત્યારે V2 - V1 અપોન સરેરાશ વેગ V એટલે 20.21 છેદમાં 2.67 એટલે લગભગ 0.08 ટકાવારીના સંદર્ભમાં લગભગ 8% લખી શકાય ને. 0.08 ગુણ્યા તમે 100 કરો તો આપણને જવાબ શેમાં મળે? ટકામાં મળે. અને એ ટકા કેટલા છે? 8%. એટલે કે ઉપરની ને નીચેની સપાટી અને એમાં વેગનો તફાવત 8% જેટલો છે. બરાબર. તો સરસ મજાનો આ પ્રશ્ન દાખલો આપણો કે જેમાં પહેલાં જે બળ બરાબર ડેલ્ટા પી અપોન એના સંદર્ભમાં આપણે જોયું અને એના આધારે દબાણ તફાવત મળ્યો. પછી બર્નોલીનું સમીકરણનો ઉપયોગ કર્યો. ઊંચાઈનો તફાવતને આપણે અવગણીએ અને એના સંદર્ભમાં V2 - V1 એના સૂત્રની અંદર કિંમતો મૂકતા 20.21 મીટર પ્રતિ સેકન્ડ જવાબ મળ્યો. એને સરેરાશ વેગ વડે જો ભાગી દેવામાં આવે તો 0.08 એટલે કે 8% એ ઉપલા ભાગની હવા હશે એમ આપણે કહી શકીએ. બરાબર. સરસ મજાનો દાખલો 3 માર્ક્સમાં પૂછાય, તૈયાર કરી દેવાનો. એના પછી એક અગત્યનો ટોપિક છે કે શાનતા કોને કહેવાય? શું શબ્દ છે? શાનતા. તમે જોયું છે કે આપણી કેનાલમાંથી પાણી જાય છે તો કેનાલીમાંથી પાણી જાય તો ઉપલી સપાટી, નીચે સપાટી, નીચે સપાટી, નીચે અલગ 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 એક કાલ્પનિક એક બધા તમે સ્તર તમે દિમાગની અંદર વિચારો કે પાણી જાય છે પણ વહન થાય છે, પણ આવા જુદા જુદા લેયર બાય લેયર થાય છે. હવે તમે કદાચ અનુભવ્યું પણ હશે, નદી છે તો ઉપરનું સ્તર, પછી એના પછી નીચેનું, એના નીચેનું, એના નીચેનું, આવા જુદા 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 સ્તરો સાથે પાણીનું નદીમાં વહેણ જોવા મળે. દરેક તરલની અંદર આવા સ્તર બાય સ્તર વહન જોવા મળે, જેને આપણે સ્તરીય વહન કહેવામાં આવે છે. બીજું, સૌથી ઉપરના ભાગમાં તમે જો કે પાણીનું લેવલ જતું હોય, જે ઉપર વેગ હોય એના કરતાં સહેજ નીચે જાઓ તો વેગ થોડોક ઓછો થાય, એના નીચે જાઓ તો વેગ હજુ ઓછો થાય, હજુ ઓછો થાય, હજુ ઓછો થાય, અને છેક તળિયેના ભાગમાં વેગ છે એ સૌથી ઉપરના ભાગ કરતાં સૌથી ઓછો હોય. તફાવત તો હોવાનો જ. એટલે વહન જે થતું હોય તો સૌથી ઓછો વેગ ક્યાં હોય? જમીનની સપાટીના સહેજ ઉપર સૌથી ઓછો વેગ હોય. સૌથી વધારે ક્યાં હોય? ઉપરના ભાગમાં. તમે જો કે કોઈ વસ્તુ પાણીની સપાટી ઉપર તરે છે, પૂર આવે છે, તો જે સપાટીના ઉપરના ભાગમાં છે તો કેટલું ઝડપી જાય છે. તમે આજકાલ એ પૂરના એના વિડીયો ચોમાસામાં તમે જોયા હશે. ઘણા જગ્યાએ શહેરોમાં નદી નાળાઓ છલકાય છે, સોસાયટીઓમાંથી પાણી પસાર થતું હોય, માણસ આખો નાખો ખેંચી જાય. બરાબર. પણ ઉપરના ભાગની અંદર એનું વહન ખૂબ જ ઝડપી હોય. જેમ જેમ નીચે જાઓ
એમ એમ એનો વેગ ઘટતો જાય તો આમાં આ ઉપલું સ્તર તો નીચલા સ્તર વચ્ચે એવું તો શું છે કે વેગ ઘટે છે? તો એકચ્યુઅલી એવું છે કે બે સ્તરો પસાર થતા હોય તો ઉપલું સ્તર અને નીચેનું સ્તર વચ્ચે ગતિ અવરોધક કંઈક બળ લાગે છે, જેના કારણે વેગનું પ્રમાણ એનું ઘટે છે. તો આ રીતે ઉપલું સ્તર અને નીચેનું સ્તર વચ્ચે થતો ઘટાડો એના માટે જવાબદાર બળ એટલે બીજું કશું જ નહીં, એને આપણે કહીશું શાનતા બળ. શું કહેવાય એને? શાનતા બળ. એટલે હવે જ્યારે હું શાનતા બળ શબ્દ વાપરું ત્યારે તમારે એ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા પરસ્પર એકબીજાની સાપેક્ષે વેગમાં થતો ઘટાડો અને એ ઘટાડા માટે જવાબદાર ગતિ અવરોધક બળ, ગતિ અવરોધક બળ એ જ શાનતા બળ છે. અને આવું જે પ્રવાહી છે કે જેમાં સ્તરોનો વેગનો તફાવત તમને જોવા મળે, જેને શાન પ્રવાહી, શાન તરલ એવું આપણે કહીશું. શ્યામ નહીં, શાન, વિસ્કસ ઇંગ્લિશમાં એને કહેવાય. તો વ્યાખ્યા તમે જુઓ ફરી જરા કે સ્તરીય વહનમાં તરલના બે ક્રમિક સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિને લીધે તેમની સંપર્ક સપાટી પર સ્પર્શીય અવરોધક બળ ઉદ્ભવે છે. આવા આંતરિક અવરોધક બળને શાનતા બળ કહે છે. તરલના જે ગુણધર્મને કારણે બે ક્રમિક સ્તર વચ્ચેની ગતિ અવરોધાય તેને તરલની શાનતા કહે છે. તરલની શાનતા કહેવામાં આવે છે. તમે જો કે અહીંયા આ વેગ છે એના કરતાં ઉપર વધારે 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 અહીંથી સૌથી વધારે વેગ દર્શાવેલો છે ને? ઓકે, હવે એમાં આટલો ડિફરન્સ તમને જોવા મળે. તરલ આટલું આગળ ને આગળ વધતું હોય, નીચે એના કમ્પેરિઝનમાં થોડુંક સ્થિર તમને જોવા મળે. તો આ તફાવત, અંતરનો તફાવત તમને જોવા મળે સ્થાનાંતરમાં. અને એ સ્થાનાંતર ડેલ્ટા એક્સ બરાબર તરલનો વેગ વી ઇન્ટુ કેટલો ટાઈમ ડ્યુરેશન લાગ્યો છે એ ટાઈમ ડ્યુરેશન ડેલ્ટા ટી, એટલું સ્થાનાંતર નીચે અને ઉપરના તરલ વચ્ચે જોવા મળે. જેટલી ઊંડાઈ વધારે એટલું તમને આવું ગતિ અવરોધક બળ સ્તરો વચ્ચે તમને વધારે જોવા મળે. ક્લિયર? નીચેથી ઉપર જતા જાઓ એમ એમ સ્તરોનો વેગ છે ક્રમશઃ ઘટે છે. અને આવું વહન કે જેને સ્તરીય વહન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્તરીય વહન. પ્રવાહીના કોઈ પણ સ્તરને ઉપરનું સ્તર આગળ ખેંચે છે, નીચેનું સ્તર પાછળ ખેંચે છે. આના પરિણામે સ્તરો વચ્ચે બળ લાગે છે, જેને સ્તરીય વહન કહેવામાં આવે છે. જ્યારે તરલ કોઈ નળીમાં પસાર થતું હોય ત્યારે અક્ષ પરના તરલનો વેગ મહત્તમ હોય છે, દિવાલ તરફ જતાં ક્રમશઃ એ ઘટે છે અને દિવાલ પાસે ચીપકેલું રહે એટલે ત્યાં વેગ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. ઠીક છે, માહિતી આ રહી. મેઇન શાનતા કોને કહેવાય એ તમને ખ્યાલ આવતો હોવો જોઈએ. તો અગત્યનો પ્રશ્ન કયો કીધો? આમાં એક આપણું ઉદાહરણ જે છે એ ઉદાહરણ 10.8 આખું તમારે તૈયાર કરી દેવાનું. આમાં સ્તરીય વહન અને શાનતા બળ કોને કહેવાય એ વ્યાખ્યા જ માત્ર તમારે યાદ રાખવાની. આ નીચેનું ડિટેલ ખાલી સમજવા ખાતર છે. નોટ્સ જ્યારે બનાવો ત્યારે ખાલી અહીંયા જે પેરેગ્રાફ છે એટલો જ તમારે લખવાની જરૂર છે. એના પછી વેગ પ્રચલન કોને કહેવાય આ વ્યાખ્યા તમારે આ પણ તમારે લખવાની. વેગ પ્રચલન. હવે વેગ પ્રચલનના સંદર્ભમાં તમે જુઓ તો સ્થાનાંતર અને એ સ્થાનાંતરના સંદર્ભમાં વેગમાં થતો ફેરફાર સ્તરીય વહનની અંદર
સાપેક્ષ અંતરના સાપેક્ષમાં વેગમાં થતો ફેરફાર એને વેગ પ્રચલન કહેવામાં આવે છે. નજીકના સૌથી ઉપરનું સ્તર અને નીચેનું સ્તર, સૌથી ઉપરનું સ્તર અને વચ્ચેનું સ્તર, સૌથી ઉપરનું સ્તર અને સૌથી નીચેનું સ્તર. તો આ રીતે અંતરના સાપેક્ષમાં વેગમાં જે ફેરફાર છે કે જેને વેગ પ્રચલન કહેવામાં આવે છે. આ પણ માત્ર તમારે વ્યાખ્યા એકમ તમારે યાદ રાખવાનું થશે, માત્ર વ્યાખ્યા લખવાની. તો જો અહીંયા વેગ પ્રચલન એટલે શું? ડીવી એનું સૂત્ર છે ડીવી બાય ડીએક્સ, એનું સૂત્ર છે ડીવી બાય ડીએક્સ. સ્તરીય વહનમાં વધતા અંતરની લંબ દિશામાં અંતરની સાપેક્ષે વેગના ફેરફારના દરને વેગ પ્રચલન કહે છે. શેનો ફેરફાર? વેગનો થતો ફેરફાર. બે સ્તરો વચ્ચે આ વેગનો થતો ફેરફાર કોના લીધે થાય છે? તો એ ફેરફાર છે એ આ સ્તરો વચ્ચેનું આડછેદનું ક્ષેત્રફળ ઉપર આધાર રાખે. જેટલું ક્ષેત્રફળ વધારે એટલું વેગ પ્રચલન છે એ વેગ પ્રચલન વધારે જોવા મળે. એટલે કે અહીંયા તમે સમજી શકો છો, બે સંપર્ક સપાટીના ક્ષેત્રફળ એ ઉપર આધાર રાખે છે. એટલે કે એફ ચલે છે એ બે સ્તર વચ્ચેના વેગ પ્રચલન, બે સ્તરો વચ્ચેનો વેગ પ્રચલન ડીવી બાય ડીએક્સ પર આધાર રાખે છે. તો એફ ચલે છે ડીવી બાય ડીએક્સ. એટલે આ બંને પરિણામો જો સાથે લઈ લઈએ, 1 અને 2, અને 1 અને 2 જો સાથે લેવામાં આવે તો આપણને મળતું પરિણામ છે તે તમે જુઓ કે એફ ચલે છે એ ડીવી બાય ડીએક્સ. આ લખવાનું તમારે. ધેરફોર એફ જો ચલે છે નો સંકેત તો કાઢવો હોય તો ત્યાં અચળાંક મૂકવો પડે. તો ત્યાં છે ઈટા, એટલે આમ કરીને આવું લાંબુ પાંખું કરવાનું. આ એન નથી પણ આમ કરીને આમ. આને કહેવાય ઈટા કહેવાય. શું કહેવાય? ઈટા. એને કહેવાય શાંતા ગુણાંક. શું કહેવાય? શાંતા ગુણાંક. બરાબર. તો હવે તમે જુઓ ફરી જરા. તો એમાં એફ ચલે છે, લાગતું બળ એફ બરાબર એ ડીવી બાય ડીએક્સ. તો એફ બરાબર માઇનસ ઈટા એ ડીવી બાય ડીએક્સ, જ્યાં ઈટાને શાંતા ગુણાંક કહેવામાં આવે છે. શાંતા ગુણાંક એટલે વહન થવાની ક્ષમતા. અલગ અલગ તરલ માટે શાંતા ગુણાંકનું મૂલ્ય અલગ અલગ હોય. સિંગ તેલનું શાંતા ગુણાંકનું મૂલ્ય જે હોય એ દિવેલનું ન હોય, એવું પાણીનું ન હોય, કોપરેલનું ન હોય, ગ્લિસરીનનું ન હોય, લોહીનું પણ જુદું હોય, જે વહી શકે છે તે. અને એ તરલનો પ્રકાર આ ખાસ યાદ રાખવાનું. અને બીજું તાપમાન ઉપર આધાર રાખે. હાલ શિયાળાની ઋતુની અંદર કોપરેલ તમે હાથમાં લો લગભગ જામી ગયેલું હોય છે, બરાબર. પણ થોડુંક ગરમ કરો તો પછી એ થોડુંક લિક્વિડ ફોર્મમાં વધારે આવશે, એટલે વધુ સારી રીતે તમે એને વહન કરી શકશો. દિવેલ છે એ દિવેલ તમે જાણો છો કે ઘઉં, અને એ ઘઉંને મોવા માટે દિવેલનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા મમ્મી કહેતા છે જાઓ દિવેલ લઈ આવો. તમે દિવેલ લાવવા કદાચ ગયા હો, દિવેલ તમે જો કે સીધે સીધું ઘઉંના અંદર નથી નાખતા, પણ એ દિવેલને ગરમ કરવામાં આવે છે. અને એ ગરમ કર્યા પછી થોડુંક સ્લરી ટાઈપ બને, થોડું વહન ક્ષમતા વધારે એની સારી થાય, અને એ ઘઉંને સારી રીતે બધા જ ભાગમાં એનો પટ, એનું લેયર લાગી જાય. એટલે એ પ્રિઝર્વેટિવ તરીકે લાંબા સમય સુધી ઘઉં સડે નહીં, એના માટે. બીજું વેક્સ. હવે વેક્સ કરવાનું હોય ત્યારે એ વેક્સનું ડબ્બું પણ ગરમ કરવું પડે. અને એ વેક્સનું ડબ્બું ગરમ કરશો તો જ એને જ્યાં વેક્સ કરવાનું છે ત્યાં તમે સરળતાથી લેયર બનાવી શકશો, પતલું લેયર બનાવી શકશો. જે વેક્સ કરતા હોય એ લોકોની ખ્યાલ જ હશે.
બરાબર ને? ઓકે, તો એનો મતલબ એ થાય કે તાપમાન ઉપર આધાર રાખે. બીજું, આગળ કઈ નિશાની હતી તમે જુઓ, ઋણ નિશાની હતી, માઇનસ ઈટા એ. તો કેમ નિશાની માઇનસની? તો એ સંદર્ભમાં તરલનું સ્તર છે એની વિરુદ્ધ દિશામાં લાગતું બળના સંદર્ભમાં ઋણ નિશાની છે. તાપમાન વધે તો શાંતા ગુણાંક એનો ઘટે. વાયુઓ માટે તાપમાન વધતા ઈટાનું મૂલ્ય વધે છે. બંનેમાં ફેરફાર છે, તમે સમજો. બહુ જ અગત્યનો આ કન્સેપ્ટ છે. પ્રવાહીમાં તાપમાન વધે, શાંતા ગુણાંક ઘટે, એટલે સરળતાથી વહન પામી શકે. જ્યારે વાયુઓ છે એ તાપમાન વધે તો એમાં શાંતા ગુણાંક છે, વહનની ક્ષમતા છે એ ઘટે છે. આ બંનેમાં પરસ્પર વિરોધાભાસ છે. એ દિમાગની અંદર યાદ રાખી દેવાનો કે પ્રવાહીમાં તાપમાન વધતા ઈટાનું મૂલ્ય ઘટે છે, જ્યારે વાયુઓમાં તાપમાન વધતા ઈટાનું મૂલ્ય છે એ વધે છે. પેલામાં ઘટે છે, આમાં વધે છે. જો વ્યાખ્યા આપવી હોય, હવે જો વ્યાખ્યા કઈ રીતે આપી શકાય, મેં અગાઉ તમને શીખવાડ્યું હતું વ્યાખ્યા માટે કે આપણું આ જે સૂત્ર છે અને એ સૂત્રની અંદર શાંતા ગુણાંકની જો વ્યાખ્યા કરવી હોય તો ઈટાને કરતા કરો તો ઈટા બરાબર શું થશે? એફ અપોન એ ડીવી બાય ડીએક્સ. કોઈ પણ વ્યાખ્યા બનાવવી હોય ત્યારે એકમ 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 આપણે બોલી દેવાનું. બરાબર? ચાલો હવે પહેલાં છેદ લેવાનું. તો એ એટલે એકમ આડછેદ વાળા ક્ષેત્રફળ પર જો વેગવાન પ્રચલન 1 એકમ હોય તો જો 1 ન્યૂટન જેટલું બળ લાગતું હોય ત્યારે એનો શાંતા ગુણાંક 1 પોઈસ છે એમ આપણે કહી શકીએ. અહીંયા શાંતા ગુણાંકનો એકમ છે પોઈસ. પોઈસ નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો તે. તો તમે જુઓ, એ બરાબર 1 એકમ, એ બરાબર 1 એકમ, એ એટલે સપાટીનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, ડીવી બાય ડીએક્સ એટલે એનો વેગ પ્રચલન. હવે કોઈ કહેશે વેગ પ્રચલનનો એકમ કયો? વેગ પ્રચલન એટલે ડીવી બાય ડીએક્સ. આનો એકમ કયો પૂછાય? ચલો, વેગનો એકમ શું થઈ જાય? મીટર પ્રતિ સેકન્ડ. અરે છેદમાં નહીં કરવાનું, મીટર પ્રતિ સેકન્ડ. અને ડીએક્સ એટલે અંતર. અંતર એટલે પાછું શું આવે? મીટર આવે. તો મીટર મીટર કેન્સલ. તો વેગ પ્રચલનનો એકમ શું આવે? સેકન્ડ ઇન્વર્સ. યાદ રાખજો, વેગનો એકમ એ જ વેગ પ્રચલન નથી. પરીક્ષામાં કન્ફ્યુઝ કરવા માટે તમને પૂછાશે કે વેગનો એકમ અને વેગ પ્રચલનનો એકમ. તમે પરિચિત છો એઝ યુઝ્યુઅલ કે વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ લખી દો, એ ચાલે. પણ વેગ પ્રચલનનો એકમ છે એ સેકન્ડ ઇન્વર્સ છે. એટલે એ ભૂલાય નહીં, જરા કાળજી રાખવાની. તો અહીંયા શાંતા ગુણાંકની વ્યાખ્યા તમે જુઓ. શાંતા ગુણાંક કે સ્તરીય વહનમાં, જો અંદર જરા, સ્તરીય વહનમાં તરલના કોઈ પણ 2 ક્રમિક સ્તરની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ 1 એકમ હોય અને તેમની વચ્ચે વેગમાન પ્રચલન 1 એકમ હોય તો આ 2 સ્તરો વચ્ચે ઉદ્ભવતું શાંતા બળ કે જેને તરલનો શાંતા ગુણાંક કહેવામાં આવે છે. તરલનો શાંતા ગુણાંક કહેવામાં આવે છે. તો શાંતા ગુણાંકનો એકમ ડાઇન પ્રતિ સેકન્ડ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, કે જેને આપણે વ્યવહારમાં પોઈસ કહીશું. શું કહીશું? પોઈસ. આપણે ગુજરાતીમાં લખો તો આ પ્રમાણે લખી શકાય કે શાંતા ગુણાંકનો એકમ કયો? તો પોઈઝ. શું આવે? પોઈઝ એ એનો એકમ છે. બરાબર છે? તો આ રીતે
પોઈઝ છે એ પોઈઝ આપણે યાદ રાખવાનું, શાંતા ગુણાંકનું એકમ છે તે. ઉદાહરણ નંબર 10.9 જરા જોઈએ. હવે આ ઉદાહરણ 10.9 તમે જુઓ, એક આકૃતિ આપેલી છે, એમાં એક પહેલાં રકમ જરા વાંચી લઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળનો ધાતુનો એક બ્લોક એક આદર્શ ગરગડી પરથી પસાર થતી દોરી મારફતે 0.01 kg દળ લટકાવેલ છે. પ્રવાહીનું 0.3 mm જાડાઈનું સ્તર બ્લોક અને ટેબલ વચ્ચે રાખેલ છે. બ્લોકને ગતિ કરવા દઈએ ત્યારે 0.085 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપ જમણી તરફ ગતિ કરે છે. પ્રવાહીનું શાંતા ગુણાંક ઈટા આપણે શોધવાનો છે. તો આમાં એક ટેબલ છે અને એ ટેબલ ઉપર અહીંયા એક બ્લોક છે. તમે જો કે એ આ બ્લોક છે, આ બ્લોક, અને એ ટેબલ ઉપર મૂકેલો છે અને અહીંયા ગરગડી દોરીથી બાંધી અને અહીંયા 0.01 kg ત્યાં દળ લટકાવેલું છે. હવે આ બ્લોક, આ ટેબલ, આ બ્લોક, એની નીચે કોઈ પ્રવાહી છે, પ્રવાહી વચમાં. બ્લોક અને ટેબલની સપાટીની વચ્ચે કંઈ તરલ કોઈ પ્રવાહી છે. શું છે? પ્રવાહી છે. અને એ પ્રવાહી છે એ કેટલું જાડું છે? 0.3 mm જેટલું જાડું સ્તર છે. અને એના આધારે આ જે બ્લોક છે ને એ બ્લોક 0.085 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એ આગળ તરફ જાય છે. તો શાંતા ગુણાંક ઈટા આપણે શોધવો છે. શું શોધવું છે? શાંતા ગુણાંક ઈટા શોધીએ આપણે. ચાલો, હવે એ માટે પહેલાં તો શું આપેલું છે? તે બ્લોક છે, બ્લોકનું ક્ષેત્રફળ કેપિટલ A 0.10 મીટર સ્ક્વેર આપેલું છે. પ્રવાહીનું જે સ્તર છે એ મિલીમીટરમાં છે, 0.3 મિલીમીટર. તો આપણે મીટરમાં ફેરવીએ તો 0.3 ગુણ્યા 10³ મીટર આવે. તો મિલીમીટરને મીટરમાં ફેરવી દીધા. તો એ પ્રવાહીનું સ્તર છે. બ્લોક કેટલા ઝડપથી આગળ વધે છે? તો V બરાબર 0.085 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ આવે બ્લોકની અચળ ઝડપ, સ્ક્વેર ના આવે, મીટર પ્રતિ સેકન્ડ. શાંતા ગુણાંક ઈટા ખબર નથી. ગોળાનું દળ કેટલું આપેલું છે, કેટલું લટકાવેલું છે? 0.01 kg. ઓકે, હવે આ દોરી છે એમાં લાગતું તણાવ બળ F, કારણ કે દોરી ખેંચાશે ને વજન બળને કારણે, તો F બરાબર mg. તો m દળ છે 0.01, g 9.8 લો તો 9.8 × 10⁻² ન્યૂટન જેટલું વિરુદ્ધ દિશામાં તણાવ બળ લાગે. હવે આપણે સાવ સરળમાં જતા રહીએ કે આકાર વિકૃતિ ઈટા એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. આકાર વિકૃતિ ઈટા બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ એટલે ભૂલી ગયા? પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ, F/A. અને વિકૃતિ એટલે V/A. લંબાઈના સાપેક્ષમાં વેગમાં થતો ફેરફાર આપણે લેવાનો છે. તો છેદના છેદમાં L ક્યાં જતા રહેશે? અંશમાં. તો F/L ઉપર ને A અને V ક્યાં આવશે? નીચે પાસે આવતા રહેશે. તો FL/AV. તમે જો F જાણો છો 9.8 × 10⁻² શોધ્યું છે આપણે. L લંબાઈ એટલે સ્તરની જાડાઈ કેટલી આપેલી છે? જો L 0.3 × 10⁻³ A ક્ષેત્રફળ આપેલું છે 0.10, એટલે 0.1 લખો તો ચાલે. વેગ V નું મૂલ્ય કેટલું છે? 0.085. અને સાદુરૂપ આપીએ તો 3.46 × 10⁻³ પાસ્કલ સેકન્ડ જેટલું આકાર વિકૃતિ એટલે કે ઈટા છે એ ઈટાનું મૂલ્ય આપણને મળે. બરાબર ને? તો આ રીતે ઈટા છે એ ઈટા આપણે અહીંયા શોધી શક્યા. બહુ જ સરસ મજાના
દાખલાઓ આપણે જોઈ રહ્યા છીએ બરાબર. બહુ સરસ મજાના દાખલાઓ આપણે હાલ જોઈ રહ્યા છીએ.